હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, રાઈઝ એન્ડ શાઇન. ગુલાબી મોર્નિંગના બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ભાખરી બની ગઈ છે આપણી અને ડિનરમાં આજે સિમ્પલ, ક્વિક અને પ્રોટીનથી ભરપૂર, કેલ્શિયમથી ભરપૂર. ગેસ કરો શું બનાવું છું હું. ઓનિયન ચોપ કરી દીધી છે, ટોમેટો છે અહીંયા, અને ચાલો કહી દઉં કે પ્રોટીનથી ભરપૂર શું છે. ઓબ્વિયસલી ઇટ્સ અ મગ અને ભાત. મગ ભાત બનાવવાના છે આજે ડિનરમાં જલ્દી અને પછી નીકળી જવાનું છે આપણે પાઉન્ડની ખોજ માટે, પૈસા કમાવા માટે. તો ચાલો બનાવી દઈએ ફટાફટ ડિનર અને નીકળીએ પછી, કેમ કે આપણે ઓલરેડી થઈ ગયા છે 10 o'clock અને 15 મિનિટ. ને આપણે છે ને 11 વાગ્યાની ટ્રેન લેવાની, 11 વાગ્યાની 11 વાગ્યાથી થોડી અર્લીવાળી ટ્રેન લેવાની છે. તો ચાલો રેડી થઈ જઈએ ફટાફટ, ને મારે હજી ભાખરી ખાવાની બાકી છે અને પછી નીકળી જઈએ આપણે ખોજમાં પાઉન્ડની. અમારી માયાવી નગરી લંડન ફરીથી એનું છે ને અસલી સ્વરૂપ ધારણ કરી લીધું છે. થોડા દિવસની ખુશી આપીને પાછું ફેરવાઈ ગયું છે. જો આવું ડિપ્રેસિવ વેધરમાં, રેઇની અને અગેન કોલ્ડ. તો અમે અમારા તો જેકેટ ધારણ કરી લીધા છે વિન્ટરના ફરીથી. काम फिनिश कर दिया और जाते जाते दुर्गा ने मेरे इयरिंग कितने अच्छे थे। इयरिंग्स तो बहुत अच्छे आपने ऑर्डर किए, काम फिनिश किया और जाते जाते दुर्गा ने मेरा दिन बना दिया. मुझे देखती ही रही और बोलती हाँ अच्छी लग रही है. तो अभी मेरी दिन तो चला गया, शाम बन गई. थैंक यू. अच्छा चलो ओके तो See you on Friday. ઓકે બાય. કામથી ફિનિશ કરીને હું છે ને ડાયરેક્ટ કિકોમાં જાઉં છું અત્યારે. એક ફ્રેન્ડ છે અને કિકોમાંથી થોડો મેકઅપ જોઈએ છે, તો એણે અમને ચેક કરવાનું કીધું. તો અમે ઇટલીમાં થોડા શેડ જોયા હતા, તો એ અહીંયા છે કે નહીં ચેક કરવાનું છે. તો આજે કેવું કે મોર્નિંગમાં જ રસોઈ બનાવી દીધી હતી સાંજની, તો બહુ ઉતાવળ નથી. એટલે કેવું કે થયું કે અહીંયા આંટો મારતી જાઉં અને જોઈ લો કે એને જે શેડ જોઈએ છે, જે વસ્તુ જોઈએ છે એ છે કે નહીં અહીંયા. ચાલો આપણે જોઈ લઈએ, તો એને જોઈએ બધું છે કે કેમ છે. હાય, સરસ મજાની ગરમીમાંથી છે ને પાછો ઠંડો પવન ચાલુ થઈ ગયો જોરદાર. અને મેં એવું વિચાર્યું કે નિકેશને સ્ટેશન લેવા નથી બોલાવવા, ધક્કો નથી ખવડાવો, હું ચાલીને જ જતી રહું. મોસ્ટલી ચાલીને જતી રહું, ક્યારેક બહુ ઠંડી હોય ને ત્યારે બોલાવું. એવું થયું કે પહોંચી જશ, પણ એટલો બધો ઠંડો પવન છે ને, અને ધીમે ધીમે છે ને જો વરસાદ ચાલુ થયો, એટલે હવે ઉતાવળ રાખવી પડશે થોડી, કેમ કે બીમાર પડાય ને એવું છે વેધર. અંધારું તો નથી થયું હજી એટલું બધું, 9:15 જેવું થઈ ગયું છે, પણ અંધારું નથી એટલે સારું છે. જોકે અંધારું થઈ જાય તો કંઈ વાંધો નથી, આપણે યુઝ ટુ છીએ. વિન્ટરમાં તો વહેલા અંધારું થઈ જાય એટલે, પણ કેવું સમરના લીધે થયું નથી, પણ ઠંડુ થઈ ગયું છે. જોબથી ઘરે આવીએ ને એમાં જો લેટ થઈ જાય ને તો એકદમ ભૂખ મરી જાય. અને જોબ પર હોય ને ત્યારે 7-1 વાગે ને એટલે છે ને ભૂખ લાગી જાય જોરદાર. એટલે પછી કેવું કરીએ કે જે જોડે હોય ને એ લોકોના ડબ્બા ખોલવા માંડીએ ને આપણા ડબ્બા પડ્યા હોય ને એ ખોલીને જોવા લાગીએ કે શું ખાવાનું છે એમને. જેવા ઘરે પહોંચીએ ને એવું લેટ થઈ ગયું એટલે ભૂખ મરી ગઈ હોય, એટલે જાજુ કાંઈ ભાવે નહીં. એટલે જો થોડું મગનું શાક ખાઈ લીધું. અને જો અહીંયા પ્રિન્સુડી અમારી આવી ગઈ. પ્રિન્સુ તને કેમ થાય? તને લેટ હોય તો ભાવે કે કેમ થાય? તારી ભૂખ મરી જાય? હે, ભૂખ તો મારી મરી જ જાય એટલે તો હું થોડુંક આવીને ખાઉં, કેમ કે અમારે તો લેટ જ બ્રેક મળે ને. હા, કેમ કે એ પાછી જો હા અને આવીને ખાઈ નહીં તો શું પરિણામ આવે એનું. હે, બીજા દિવસે કાંઈ વધ્યું હોય ને એમાં જો ફેંકવું પડે ને તો પ્રિન્સુનું પછી આવી બને
કેમ કે ફૂડ નો ના બગાડ પણ કરે એવું ઈ બહુ મને ઓછું જરાય થાય ન કેમ કે એવું અત્યારે ઓછું જે થાય. વધુ હોય ને હું બીજા દિવસે લંચમાં લઈ જાઉં. ભાખરી હોય ખાલી એક રોટલી ન લઈ જાઉં. હા બાકી ભાખરી રોટલી ના ખબર હોય, નહીં આ ભાત છોકરીને જરાય નથી ભાવતી. I mean, મને ભાવે પણ મને ઠંડી રોટલી હા. ન ભાવે એમ. ઠંડી ના ભાવે બાકી તને રોટલી ગરમ તો ગરમ ભાવે, ભાવે. હા બોલો લંડનમાં તને ગરમ ગરમ રોટલી ખાવી છે પોસિબલ છે? કેજો કોઈ આને સમજાવો ગાંડીને. હે જ્યારે ઇન્ડિયાથી આવી ને ત્યારે તો તારે ગાંડી બનીને આવવાની જરૂર હતી કે આ લંડન છે. ના પણ હું ઇન્ડિયાથી આવી ને ઈ વર્ષે હું હાવ નહોતી ખાતી ખબર કે લાઈક આઈ મીન ભાખરી જ ખાતી હતી અને હવે પણ હું થોડુંક બેટર થઈ ગયું છે ખાવા માંડી છું હવે એટલે ખાવા વાંધો નહીં. માંડી છે હા. But અને એટલું જો બધું ગરમ નહીં ગરમ પાછી રોટલીમાં એવું થાય કે જ્યારે હું ઘરે હોય ને ગરમ ગરમ રોટલી હોય ત્યારે મેડમ હાજર ન હોય એને જ મોડું થઈ જાય એટલે એને તો પછી 2 કલાક ઠંડી રોટલી ન ભાવે અમારે નવાબજાદીને. તો જો અત્યારે એ પણ મારી જેમ પ્રોટીનથી ભરપૂર મગ ભાત ખાવા બેસી ગઈ મગ ભાત ખાવા બેસી ગઈ છે ને. પ્રિન્શુ કમ્પ્લેન મને ઈ છે કે આવીને છે ને ડાયરેક્ટ બસ ફોન લઈને બેસી જાય એમ ના થાય કે ઘડી બે ઘડી આપણે ઘરમાં રહેતા હોય એની જોડે વાતો કરીએ. હે પણ જો આજની આ જનરેશનને શું કહેવું આપણે? છોકરીઓ બગડી ગઈ બહુ. શું કરવું કયો તો હવે કેમ કે જો એમાં કેવું થાય ખબર છે ટ્રેનમાં આવતા જતા બીક લાગે ફોન બહાર કાઢવાની એટલે ફોન કાઢ્યો ન હોય જોબ ઉપર ફોન કઈ જોવા મળે નહીં તો ઘરે કઈક ચાલુ ઘરે કરી આવી રિફ્રેશમેન્ટ જોઈએ બરાબર એ વાત લાઈક સાચી. આઈ મીન હા અને બહાર તો ત્યાં તો આમ ટાઈટ પકડીને બેસવું પડે એના કરતા બેટર કે હા pocket લેટ માં આવીએ રાખીને એટલે આપણે એવું ધ્યાન song રાખવું સાંભળીએ પડે. એમ. તને ખબર છે એકવાર વેમ્બલીમાં હીલિંગ રોડ કેટલો ફેમસ છે ને એટલે વીરવા નથી એનું પર્સ દિવસે મીન્સ કે એટલું લેટ નહોતું થયું ઇવનિંગ ટાઈમ હતો અને છે ને એને ખેંચી જ લીધું ડાયરેક્ટ પર્સ ઓલીએ મૂક્યું જ નહીં ઓલી સામે પછી એ બહુ ડરી ગઈ હતી પણ એવું થયું હિલિંગ રોડ આટલો બિઝી રોડ હતો ને તોય એની સાથે આવું થયું હતું. વેમ્બલીમાં ને એમાંય તે નથી થતું. હા હા ટચવુડ કે મારે એટલા વર્ષોમાં ક્યારે એવું થયું નથી ઢાંકણા સરખો. હા એટલે અને જો આપણે છે ને કાલની થોડું કામકાજ છે ને અત્યારે ચાલુ કરી દીધું લોન્ડ્રીનું કામકાજ ચાલુ કરી દીધું. જાગતી હતી જમીન તરત સૂઈ નહોતું જવું એટલે થોડું કેવું કે સિટિંગ રૂમમાં આમથી આમ થોડું વોક કરું અને ત્યાં સુધીમાં મેં કપડાનું એક મશીન થઈ જાય કેમ કે કાલે વેધર સારું નથી ને નિલેશ? કાલ મતલબ આખું વીક એવું જ બતાવતા હતા ને એમ તો કીધું અત્યારે નાખી દઉં ને તો સવાર સુધીમાં થોડાક સુકાઈ જાય કપડાં કેમ કે આપણે છે ને અહીંયા કિચનમાં જ નાખવા પડશે બહાર તો કંઈ તડકો નથી એટલે નખાશે નહીં. તો અહીંયા જો એક મસ્ત ટ્રેજેડી થઈ ગઈ. હું જઈ રહી હતી સુવા માટે અને જો નીકળી ને એવું પ્રિન્શુ જમતી હતી કિચનમાં જો આવી જ રીતે અને મેં કરી દીધી લાઈટ ઓફ અને હું નીકળી ગઈ. પછી મને રિયલાઇઝ થયું કે આ તો જમતી હતી એમ. પ્રિન્શુ એક મિનિટ હું હારી લઉં છું. બહુ રૂપાળી લાગે છે. પ્રિન્શુ આપણા એક વ્યુઅરે છે ને મસ્ત કમેન્ટ કરી છે અને તને એવું કીધું છે કે પ્રિન્શુના શોર્ટ હેર એને બહુ સૂટ થાય છે તો તારું શું કહેવું છે? તારો દિવસ બની ગયો છે કે મને તારી તો લાગે જ છે તમે મને મોકલી હતી ને ત્યારે જો મને સારા જ લાગે શોર્ટ હેર અને એમ બી મને શોર્ટ હેર ગમે અને છે ને જેણે બી તારીફ કરી ને એને કહેતો કે આ હેર મેં મારી જાતે કટ કર્યા છે. ઓ માય ગોડ જોયું એ તમને ખબર નહીં હોય કે આ હેર મેં મારી જાતે કટ એને એની જાતે હા, કટ અને કર્યા સરસ છે. અત્યારે છે ને આવી રીતના લેયર્સ બી પડી ગયા છે. આ તો 2-3 દિવસથી હેર વોશ નહીં કર્યા ને મેં એટલે બાકી એમ લેયર્સ પડી ગયા છે પણ સારું ઇમ્પ્રુવમેન્ટ મેં કર્યું તું મારી જાતે તો વળી તું થઈ એવરી ગયું ટાઈમ કટ તારી જાતે જ કરે છે? પણ આ વખતે છે ને મેં પેલું કર્યું હતું બીજી રીતના કર્યું હતું જેવી રીતના એવરી ટાઈમ કરું ને એવી રીતના નતું અલગ કર્યું. આ રીતે વખતે મેં અલગ રીતના મેં કીધું લાય તો આવી રીતના ટ્રાય કરું. હા તો ફ્રેન્ડ્સ જો પ્રિન્શુના જે હેરકટ તમને મતલબ જે એમને કમેન્ટ કરી હતી એમને ગમ્યા હતા તો એ હેરકટ એણે જાતે જ કરેલા છે એને કે બહાર કરાવ્યા નથી. તો થેન્ક યુ સો મચ તમારી કમેન્ટ માટે. પ્રિન્શુ શર્મા ગઈ છે ઓલરેડી અને ગુલાબી ગાલ ઉપર ગુલાબી લાલી થઈ ગઈ છે અને ચલો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. આઈ ગેસ 10:30 થઈ ગયા છે ને? હા 10:30 થઈ ગયા છે. મારે તો જાગવું પડશે થોડી વાર મશીન કપડાનું થાય છે ત્યાં સુધી પણ આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો
સબસ્ક્રાઈબ. કરી દેજો. bell થેન્ક યુ icon ફોર press કરી વોચિંગ. દેજો. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.